હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તમે દિવાળીએ ફૂલઝર તો કરી લીધી, આ ફૂલઝરને તમે કચરામાં ફેંકી દો છો તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા તમે તેનો રીયુઝ પણ કરી શકો છો, સાથે ખૂબ જ પૈસાની પણ બચત કરી શકો છો। ફ્રેન્ડ્સ, આનો રીયુઝ જોઈ લેશો એટલે તમે ક્યારેય પણ દિવાળીએ ફૂલઝર ફેંકશો જ નહીં, અને સાથે પાડોશીની ફૂલઝર પણ તમે તમારા ઘરે લઈ આવશો। તો આપણે ફૂલઝર કોઈ પણ ચાલે એવું નથી, નાની મોટી ગમે તે પ્રકારની ફૂલઝર અહીંયા ચાલે। તો ફૂલઝર આપણે અહીંયા દિવાળીએ કરી લીધી, હવે તેની સ્ટીક બચેલી છે તો તે સ્ટીકનો તો આપણે ખૂબ જ સુંદર એવો ઉપયોગ જોવાના છીએ। તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે ડૉક્ટર ટેપ લીધી છે, તેનો ચોરસ ટુકડો કટ કરી લીધો છે, 2 ટુકડા કટ કરવાના છે, અને ફૂલઝરને આપણે ડૉક્ટર ટેપથી સેટ કરી દેવાની છે। આ રીતે બંને સાઈડ આપણે ડૉક્ટર ટેપ લગાડી દેવાની છે, એટલે ફૂલઝરને એવું ન થાય કે આ લોકોએ ફૂલઝર જડાવી દીધી અને આપણને એમનેમ છોડી દીધા। આપણે તેનો સુંદર એવો ઉપયોગ જોશું, અને ફૂલઝરનો આવો રીયુઝ તો ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ નહીં જોયો હોય। તો હવે દિવાળીએ તમે ક્યારે પણ ફૂલઝર ફેંકતા જ નહીં, તમે તેનો ખૂબ જ સુંદર ઉપયોગ કરી શકો છો। તો તમારી પાસે જેટલી ફૂલઝર હોય તે તમારે લઈ લેવાની છે, અને આ રીતે તમારે તેની ઉપર ટેપ ચોંટાડી દેવાની। તો મેં અહીંયા આટલી સ્ટીક તૈયાર કરી લીધી છે ટેપ ચોંટાડીને। હવે આપણે ફ્રેન્ડ્સ શું કરવાનું છે, તો જે સ્ટીક તૈયાર કરેલી છે તેને આપણે સરસ લીવ શેપમાં કટ કરવાનું છે। ઉપરની સાઈડ અને નીચેની સાઈડ આ રીતે આપણે ક્રોસ કટ કરવાનું છે। ક્રોસમાં કટ કરશો ફ્રેન્ડ્સ એટલે સરસ લીવ જેવો શેપ આવી જવાનો છે। આ આઈડિયા ફ્રેન્ડ્સ ખૂબ જ કામનો આઈડિયા છે, કારણ કે આપણે દિવાળીએ ખૂબ ફટાકડા ફોડેલા હોય છે, સાથે ફૂલઝર પણ એટલી લીધી હોય છે, તો આપણે ફૂલઝરને ફેંકવાની ભૂલ કરવાની જ નથી। આ રીતે આપણે ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકીએ છીએ। તો હવે આ રીતે બધા જ ફૂલઝરની સ્ટીકને લીવ શેપ આપી દીધો છે। તો હવે આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, તેના ઉપર પેન્ટ કરી દેવાનો છે। જે કલર પસંદ હોય તમારે લઈ લેવાનો છે, તમે જે કલર જે પ્રકારના કોઈ પણ પેન્ટ કલર લઈ શકો છો। તો મેં અહીંયા લીવ શેપ આપેલો છે એટલે ગ્રીન કલર કરેલો છે, તમને જે કલર પસંદ હોય તે કલરનું પાન તૈયાર કરી શકો છો તમે। બંને સાઈડ સરસ એવો આપણે પેન્ટ કરી દેવાનો છે। 10 થી 15 મિનિટમાં તમે આ પ્રોડક્ટ તૈયાર કરી શકો છો। તો હવે ક્યારે પણ તમે ફૂલઝર ફેંકતા જ નહીં, અને પાડોશીને કહી દેજો કે તમે ફૂલઝર કરીને અમને આપી દેજો સ્ટીક। ફૂલઝરને આપણે દિવાળી કરી નાખીએ ફ્રેન્ડ્સ, પછી આપણે તેને કચરામાં ફેંકી દઈએ છીએ, અને તે કચરો મૂંગા જનાવર ખાતા હોય છે, ગાયો છે, કોઈ પક્ષીઓ છે તે ખાતા હોય છે, તેને આ સ્ટીક લાગી જાય છે ફ્રેન્ડ્સ। તો તે વાતનું ખાસ ધ્યાન રાખીને આપણે આ પ્રોડક્ટ તૈયાર કરેલી છે। તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર બધાને શેર કરી દેજો, એટલે કોઈ લોકો છે તે આ સ્ટીક ફેંકે જ નહીં અને તેનો રીયુઝ જ કરી નાખે। સિમ્પલ જ છે, બધાને આવડશે આ રીયુઝ। બીજું તમારે ફ્રેન્ડ્સ શું કરવાનું છે, અડધી સ્ટીકને આપણે ગ્રીન કલર કરેલો છે, અને અડધી સ્ટીકને આપણે આ રીતે ગોલ્ડ પેન્ટ કરી દેશું। કલર કોમ્બિનેશન ફ્રેન્ડ્સ એવા લેવાના છે કે આપણી પ્રોડક્ટ છે તે ખૂબ જ સરસ હાઇલાઇટ થાય અને બધાને પસંદ પણ આવે। આ રીતનો ફ્રેન્ડ્સ તમે રીયુઝ કરશો એટલે તમારા ઘરમાં અને તમારા સગા સંબંધી જે લોકો તમારી ઘરે આ પ્રોડક્ટ જોશે અને તમારી વાહ કરશે, તમને એવું પૂછશે કે આને તમે ક્યાંથી ખરીદેલું છે। તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધી સ્ટીકમાં સરસ કલર કરી દીધો છે। તો હવે બીજો કલર સુકાય છે ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે। તો લગભગ 10 થી 12 મિનિટ જેવો સમય લાગશે। 10 થી 12 મિનિટમાં જ પંખા નીચે આપણે રાખી દઈશું એટલે સરસ સુકાઈ જશે। પછી શું કરવાનું છે, જે ગ્રીન કલર કરેલો હતો તેના ઉપર આપણે આ રીતે પીળા કલરથી સરસ એવી ડિઝાઇન કરી દેવાની છે, જેથી દેખાવ પણ સુંદર એવો આવે। સરસ એવા કલર કોમ્બિનેશન સાથે તમારે આ પ્રોડક્ટ તૈયાર કરવાની છે। કલર કરીએ છીએ ફ્રેન્ડ્સ, ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે, તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને કમેન્ટમાં તમે ફ્રેન્ડ્સ એમ જણાવજો કે તમને આ રીયુઝ આઈડિયા કેવા લાગે છે, અને તમે આ વિડીયો કઈ જગ્યાએથી કયા સિટીમાંથી જોઈ રહ્યા છો। અને મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને એક લાઇક અને એક કમેન્ટ તો જરૂરથી કરી દેજો, એટલે મને મોટિવેશન મળે તમારા માટે નવા વિડીયો લઈ આવવાનો। હવે તમે નેક્સ્ટ કયો ડીઆઈવાય આઈડિયા જોવા માંગો છો ફ્રેન્ડ્સ, તે પણ કમેન્ટમાં જરૂરથી કહેજો, આપણે તે વિડીયો પણ જરૂરથી તમારા માટે બનાવીશ। સાથે મારા આઈડિયા તમને કેવા લાગે છે તે પણ કમેન્ટમાં જણાવવાનું ભૂલવાનું નથી। તમે જોઈ શકો છો આ રીતે કલર કોમ્બિનેશનમાં આપણે લીવ શેપ તૈયાર કરી લીધું છે। તો આ પેન્ટને સુકાતા 10 થી 12 મિનિટ જેટલો સમય લાગે છે, તો તેને સરસ પંખા નીચે આપણે સૂકવવા માટે રાખી દેવાનો છે। તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ એવા પાન તૈયાર થઈ ગયા છે, દેખાવ પણ બહુ જ સરસ આવે છે। તો તેને આપણે આ રીતે એક નાના પોટમાં સેટ કરવાનું છે।
તો તેના માટે આપણે ખૂબ જ સુંદર એવો નાનો પોટ લઈ લીધો છે, જે આપણે નાનો મગ આવે છે તે લીધો છે. અને સ્ટીકને આપણે સેટ કરવા માટે આ રીતે નાનું એવું ફેબ્રિકનો કટકો લીધો છે સ્પંચનો. તેને પણ આ રીતે આપણે કલર કોમ્બિનેશનમાં સરસ પેન્ટ કરી દઈશું, જેથી દેખાવ પણ સુંદર એવો આવે. આ રીતે ફ્રેન્ડ્સ તમે આ ડેકોર પીસ બનાવી લેશો એટલે કોઈ જ નહીં કે આને તમે નકામી કચરામાં ફેંકી દેવાની ફૂલઝર હતી તેમાંથી તૈયાર કરેલો છે. તો હવે તમારો આ આઈડિયા જોઈને કોઈ પણ લોકો ફૂલઝર ફેંકશે જ નહીં અને બચાવીને રાખશે. તો પોટમાં આપણે આ રીતે ફેબ્રિકને સરસ સેટ કરી દીધું છે. તમે જોઈ શકો છો સુંદર એવું આપણે ફેબ્રિકને ફિટ કરી દીધું છે. તો હવે શું કરવાનું છે, એક પકડ લઈ લેવાનું છે. પકડની મદદથી આ રીતે આપણે જે પાન તૈયાર કરેલા હતા તેને થોડા ફોલ્ડ કરી દઈશું, એટલે સરસ એવું પાંદ જ હોય તેવો લુક આવે. તમે જોઈ શકો છો આ રીતે આપણે સ્ટીકને થોડી આ રીતે વાળી દેવાની છે. સેમ પ્રોસેસથી આપણે બધી સ્ટીક તૈયાર કરી લેશું. એવું નથી કે અહીંયા અમે નાની ફૂલઝર લીધી છે એટલે તમે આ નાની સ્ટીક તૈયાર કરી શકો છો. તમે આ રીતે મોટી ફૂલઝર હોય તો તેની સ્ટીક લાંબી હોય તો તમે આ રીતના લાંબા લીવ શેપના પાન તૈયાર કરી શકો છો. ખૂબ જ સુંદર એવું તમારું ડેકોર પીસ તૈયાર થવાનું છે. અને આ રીતે તમે ડેકોર પીસ ફ્રેન્ડ્સ બનાવશો એટલે આવું પીસ તો કોઈના ઘરે નહીં હોય, તમારા ઘરે અલગ જ ડેકોરેશન લાગશે, અને એ પણ નકામી વસ્તુમાંથી. તો આવો નાના આઈડિયા આપણે ગોતીને ઘરમાં ખૂબ જાજી આપણે ફ્રેન્ડ્સ બચત પણ કરી શકીએ છીએ. કારણ કે આપણે આટલું નાનું ડેકોર પીસ લેવા જઈએ તો 200 થી 300 રૂપિયા ખર્ચ થાય છે, પણ આની અંદર આપણે કોઈ પણ જાતનો જાજો ખર્ચ કરેલો નથી. ડૉક્ટર ટેપ તો નાના મોટા બધાના ઘરે હોય જ છે. ન હોય તો 10 થી 12 રૂપિયાની તમને ગમે તે શોપ ઉપર મળી જશે, ત્યાંથી તમારે ખરીદી લેવાની. અને અડધી ટેપનો ઉપયોગ પણ નહીં થાય, એટલી સુંદર તમારી વસ્તુ તૈયાર થશે. તમે જોઈ શકો છો. તમે ટેબલ ઉપર ગમે ત્યાં પીસને સેટ કરશો ફ્રેન્ડ્સ એટલે 4 ચાંદ લાગી જવાના છે તમારા ડેકોરમાં. તો આ ફૂલઝરનો રીયુઝ આઈડિયા ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ને આઈડિયા પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી. મળીશું નવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.